જુઓ, આ રીતે તમે જે પણ ગ્રુપમાં મોકલવાના હોય ને તે ગ્રુપને આવી રીતે ખોલવાનું, બરાબર. કોપી પેસ્ટ એવું નહીં થશે, એટલે તમારે છે ને ડાયરેક્ટ આવી રીતે ગ્રુપ જ ખોલવાનું. તો જેમ કે મેં આ તમારા પર મોકલવાનો તો મેં તમારું નામ ખોલ્યું, એ રીતે તમારે તમારું ગ્રુપ ખોલવાનું. પછી જે આપણે આ ઓપ્શન દેખાયો ને નીચે ટાઈપિંગ કરે એની બાજુમાં આવ્યો આ છે, આ જલેબી જેવો, એની પર ક્લિક કરવાનું. એની પર ક્લિક કરો ને એટલે તમે બીજી લાઈનમાં જુઓ. બીજી લાઈનમાં છે તે ઓડિયોની બાજુમાં પોલ લખેલું છે, POLL પોલ આવ્યું આ. તો આ પોલ ઉપર દબાવવાનું. જેવું તમે પોલ ઉપર દબાવો ને એટલે આસ્ક ક્વેશ્ચન આવે. તે ક્વેશ્ચનમાં તમે કોપી કરેલો મેસેજ હોય તો તમે અહીંયા પેસ્ટ કરી દેવો. કે મેં આવી રીતે લખી દેમ કે ભાઈ સિંધાવદર કોણ આવવાનું છે, સિંધાવદર કોણ આવવાનું છે, હા અને ના જવાબ આપવા વિનંતી. આવી રીતે મેસેજ ટાઈપ કર્યો, બરાબર. પછી એમાં છે તે આ ઓપ્શન આવે નીચે. તો ઓપ્શન એક આ એડ છે એની અંદર તમારે એકમાં હા લખી દેવાનું. તો મેં આમાં હા લખી દીધું ને બીજા ઓપ્શનમાં ના લખી દેવાનું. એટલે કે આવવાના હોય તે હા કહી દે અને નહીં આવવાના હોય તે ના કરે એમ. બસ પછી આ આપણો જે મેસેજ મોકલવાનું આવે ને એની ઉપર દબાવી દેવાનું. એટલે આ પોલ છે તે એ ગ્રુપમાં મોકલાવાઈ જાય. તો આ રીતે આ પોલ બની જાય. જો તમે એમાં આવી ગયો સિંધાવદર કોણ આવવાનું છે, હા અને ના જવાબ આપવા વિનંતી. હવે એ લોકો પછી હા પર દબાવે તો હા પર વોટ વધી જાય, ના પર દબાવે તો નાનો બી વોટ વધી જાય. પછી એ વોટ જોવો હોય ને કે કેટલા જણ આવવાના હતા, વ્યૂ વોટ લખ્યું છે આયરું એ પોલની નીચે. તે વ્યૂ વોટ પર ક્લિક કરવાનું. એટલે એમાં આવી રીતે બતાવી દે કે હામાં આ આવવાનું છે ને નામાં આ ના આટલા પડતા છે ને આવવાવાળા આટલા છે એમ. જય બાબા.